ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? હું તના એજ્યુકેશન કેમ્પસ ધોરણ 7ના અંગ્રેજી વિષયની શિક્ષિકા લીંબાણી નેહલ. ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે અંગ્રેજીમાં યુનિટ 1માં એક્ટિવિટી 4 સુધી કમ્પ્લીટ કર્યું. આજે આપણે એક્ટિવિટી 5નો અભ્યાસ કરીશું. સ્માઇલ ઇન ધ મિરર, કે અરીસા સામે જોઈને હાસ્ય. એનો પાર્ટ 1 છે. અહીંયા ક્વેશ્ચન નંબર 10 જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પેરેગ્રાફ્સ છે બાળકો, અને એમાંથી જ આપણે આન્સર લખીશું. એકદમ ઇઝી છે. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. 2011નું વર્ષ હતું અને 11 એપ્રિલનો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. ત્યારે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. જેના પિતાએ તેને સુંદર મજાની સાયકલ ભેટમાં આપી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે અદ્વિતીય બાઇક હતી. બ્લુ ઇન કલર, રંગે બ્લુ. અ સોફ્ટ સીટ, પોચી સીટ. અ લિટલ બેલ, નાની ઘંટડી. અને રિયર વ્યૂ મિરર, કે પાછળથી જોઈ શકાય તેવો દ્રશ્ય ધરાવતો કાચ, અરીસો. હવે જોઈએ એમના આન્સર. સૌથી પહેલા છે ક્વેશ્ચન નંબર 1. વેન વોઝ તેજસ્વીનીઝ બર્થડે? કે તેજસ્વીનીનો જન્મદિવસ ક્યારે હતો? 12th એપ્રિલ, 11th એપ્રિલ, 13 એપ્રિલ અને 14 એપ્રિલ. તો આપણે અહીંયા આન્સર લખીશું બાળકો, ઓપ્શન નંબર બી. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 2. વોટ ડીડ તેજસ્વીની ફાધર ગિફ્ટ હર? કે તેના પિતાએ તેને ભેટમાં શું આપ્યું? તો આપણે લખીશું તેજસ્વીની's father gifted her a beautiful bicycle. ત્યારબાદ જોઈએ બાળકો ક્વેશ્ચન નંબર 3. તેજસ્વીનીઝ બાઇસિકલ ઇઝ ખાલી જગ્યા ઇન કલર. તો એમાં આપણે આન્સર લખીશું બ્લુ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4. ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ, કે તેજસ્વીનીની સાયકલનું વર્ણન કરો. તો આપણે આન્સર લખીશું તેજસ્વીનીઝ bicycle was unique. Bike. It was blue in color. Its soft seat, અથવા તો એવું પણ લખી શકે કે its seat was soft. It had a little bell, and a rear view mirror. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5. ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ મીન્સ, કે એના જેવું માત્ર એક જ હોય કે કોઈ ના હોય, એવો શબ્દ કયો હતો આમાં આપણે? તો આપણે લખીશું કે યુનિક. ત્યારબાદ આગળ જોઈએ. When Tejaswini saw her bicycle, she said, wow.
જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તેણે કહ્યું વાવ. સી ફેલ્ટ પ્રાઉડ, તેણે ખૂબ ગૌરવની લાગણી થઈ. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ, તેણે પોતાનો પગ છે એ ડાબા પેડલ ઉપર મૂક્યો અને બૂમ પાડી. હિયર આઈ ગો, વૂહુ, હું આ ચાલી. સી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તે ખૂબ ગતિથી ચાલતી હતી. સી વેન્ટ ટુ ધ રિવર બેંક, અને તે ક્યાં ગઈ તો કે નદી કિનારે. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ, અને તે સાયકલ છે એને આ ખરબચડા રસ્તા ઉપર ચલાવીને આનંદ માણતી હતી. હવે જુઓ બાળકો, ક્વેશ્ચન નંબર 1. વોટ ડીડ તેજસ્વીની સે વેન સી સો હર બાઇસિકલ, કે તેણે જ્યારે સૌથી પહેલા સાયકલ જોઈ ત્યારે તેણે શું કહ્યું? તો આપણે આન્સર લખીશું વેન તેજસ્વીની saw her bicycle she said wow. She said wow. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2. તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ વેન સી સો હર બાઇસિકલ, કે તેજસ્વીનીને જ્યારે સાયકલ જોઈ ત્યારે ખૂબ ગૌરવની લાગણી અનુભવી. તેના માટે આપણે લખીશું રાઈટ અને રોંગ માંથી રાઈટ. ત્યારબાદ તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ ફર્સ્ટ, કે તેણે પોતાનો પગ છે તે ડાબા પેડલ ઉપર મૂક્યો, તો એમાં પણ કરીશું આપણે રાઈટ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 4. વેર ડીડ તેજસ્વીની પ્લેસ હર ફૂટ, કે તેજસ્વીનીએ પોતાનો પગ છે એ ક્યાં મૂક્યો હતો? તો આન્સરમાં લખીશું આપણે તેજસ્વીની પ્લેસ્ડ her foot on the left pedal of the bicycle. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 5. વેર ડીડ તેજસ્વીની ગો, કે તે ક્યાં ગઈ હતી? તો આન્સર લખીશું તેજસ્વીની went to the river bank. રિવર બેંક એટલે શું બાળકો? તો કે નદી કિનારો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6. વેર ડીડ તેજસ્વીની એન્જોય રાઇડિંગ ધ બાઇસિકલ, કે તે પોતાની સાયકલ ચલાવવાનો આનંદ ક્યાં માણતી હતી? તો આન્સરમાં લખીશું તેજસ્વીની enjoyed riding the bicycle on the rough path. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 7. The path on the river bank was, કે નદી કિનારાનો રસ્તો કેવો હતો? અહીંયા આપણે લખીશું રફ. ત્યારબાદ she was riding at her top speed, તે તેની સર્વોચ્ચ ગતિએ હતી. Then she noticed a red button near the bell, ત્યારે તેનું ધ્યાન ઘંટડી પાસેના લાલ બટન ઉપર પડ્યું. What was that, કે તે શું છે? She pushed the button, અને તેણે બટન દબાવ્યું. Lo and behold, કે જુઓ તો ખરા.
સૌથી પહેલા જોઈએ ક્વેશ્ચન નંબર 1, હાઉ વોઝ તેજસ્વીની રાઇડિંગ? તો આપણે લખીશું તેજસ્વીની was riding at her top speed. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ તેજસ્વીની નોટિસ? કે એના ધ્યાનમાં શું આવ્યું? તો આપણે લખીશું તેજસ્વીની noticed a red button near the bell. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, ધ બટન વોઝ ઇન કલર. કેવા રંગનું હતું? અ રેડ, બી ગ્રીન, સી બ્લુ અને ડી યલો. તો સાચો આન્સર આવશે એ રેડ, એટલા માટે એ કરશું અને અહીંયા બ્લેન્ક્સ છે એને કમ્પ્લીટ કરશું રેડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ તેજસ્વીની ડુ વેન વિથ ધ બટન? કે એને બટનનું શું કર્યું? તો આન્સર સાવ એકદમ ઇઝી છે. શું કર્યું હતું? હા, વેરી ગુડ, એને પુશ કર્યું હતું. તો આપણે લખીશું તેજસ્વીની pushed the button. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, રાઇટ ધ એક્સક્લામેટરી વર્ડ્સ યુઝડ ઇન ધ પેરેગ્રાફ. એક્સક્લામેટરી એટલે તો કે આશ્ચર્ય પ્રમાણે એવો શબ્દ કયો છે? તો લો એન્ડ બી હોલ્ડ. ત્યારબાદ ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. ત્યાં પાછળના પૈડા ઉપરથી એક પંખો બહાર આવ્યો હતો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, અને પંખો મંડ્યો ઘૂમવા. વ્રુમ વ્રુમ, તે પંખાનો અવાજ વ્રુમ વ્રુમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની, જેનાથી તેજસ્વીની રોમાંચિત થઈ ગઈ. સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, અને સાયકલ છે એના પૈડા છે એકદમ તાકાતથી, ફૂલ સ્ટ્રેન્થ એટલે તો કે એકદમ તાકાતથી પૈડા છે એને ઘુમાવવા માંડી, પેડલ મારવા માંડી. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 1, વોટ હેપન્ડ વેન તેજસ્વીની પુશ ધ રેડ બટન? કે જ્યારે તેને લાલ બટન દબ્યું ત્યારે શું થયું? તો આપણે લખીશું આન્સર બાળકો, વેન તેજસ્વીની pushed the red button, a big fan came out on the rear wheel. ત્યારબાદ જોઈએ બાળકો સેકન્ડ ક્વેશ્ચન, વોટ હેપન ટુ ધ ફેન? કે પંખાનું શું થયું? તો લખીશું આન્સર, ધ ફેન started rotating. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 3, હાઉ ડીડ તેજસ્વીની ફીલ? કે તેજસ્વીનીને કેવો અનુભવ થયો? તો આન્સર લખીશું, તેજસ્વીની felt thrilled.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, હાઉ ડીડ તેજસ્વીની પેડલ ધ બાઇસિકલ, કે સાયકલને કેવી રીતે પેડલ લગાવતી હતી? તો આન્સરમાં લખીશું બાળકો આપણે, તેજસ્વીની પેડલ્ડ the bicycle with full strength. ત્યારબાદ જોશું, why was તેજસ્વીની thrilled, કે તેજસ્વીની છે એને શા માટે રોમાંચ છે એની અનુભૂતિ થઈ? અહીંયા એન પછી જી લખી નાખજો, કે એણે આવી સરસ સાયકલ જોઈ અને પછી પેડલ લગાવ્યા અને ફેન છે એ બહાર આવ્યો અને તે ઉડવા લાગી, એટલા માટે એને શું થયું? તો કે થ્રિલ્ડ થઈ ગઈ, એટલે એકદમ રોમાંચિત થઈ ગઈ હતી. તો આન્સર લખીશું, તેજસ્વીની was thrilled because the big fan on the rear wheel rotated એટલે કે પાછળના પેડા ઉપર મોટો પંખો છે એ ઘૂમી રહ્યો હતો, આનાથી એકદમ રોમાંચિત થઈ. ત્યારબાદ આગળ જોઈએ બાળકો, એન્ડ વોટ અ મિરેકલ, કે શું જાદુ થયું? તો બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધી ગ્રાઉન્ડ, કે આગળનું પૈડું છે એ જમીન ઉપરથી ઉચકાયું, રોઝ ફ્રોમ ધી ગ્રાઉન્ડ એટલે ઉચકાવું, એન્ડ ધેન ધ રિયર વન, અને પાછળનું પણ. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ, હવે સાયકલ ઉડી રહી હતી. સી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ, જેમ તે પેડલ લગાવતી હતી ઝડપથી તેમ સાયકલ છે એ વધારે ને વધારે ઉચકાતી હતી. અપ 3, 4, 5, 50 મીટર્સ, અને ક્યાં સુધી? તો કે 3, 4, 5 અને છેક 50 મીટર સુધી સાયકલ છે એ ઉચકાણી હતી. ક્વેશ્ચન નંબર 1, વિચ વ્હીલ રોઝ ફ્રોમ ધી ગ્રાઉન્ડ, કે જમીન ઉપરથી શું ઉચકાયું? તો એકદમ ઈઝી છે. શું લખીશું આપણે? ધ ફ્રન્ટ વ્હીલ રોઝ from the ground first. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, what was the miracle, કે જાદુ શું થયું? તો લખીશું ફર્સ્ટ એટલે કે પહેલા, the bike's front wheel and then the rear wheel rose from the ground. ત્યારબાદ જોઈએ બાળકો ક્વેશ્ચન નંબર 3, વોટ હેપન ટુ ધ બાઇક, કે બાઇક સાથે શું થયું? હવે શું કરી રહી હતી બાઇક એમ? તો આપણે આન્સર લખીશું, ધ બાઇક started flying. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 4, what happened when તેજસ્વીની
પેડલ્ડ ફાસ્ટર કે એણે જ્યારે ઝડપથી પેડલ લગાવ્યા ત્યારે શું બન્યું હતું? તો આન્સર લખીશું વેન તેજસ્વીની પેડલ્ડ faster the bicycle went up to 50 meters. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 ધ બાઇક વેન્ટ ખાલી જગ્યા મીટર્સ હાઈ કે આટલી ઊંચાઈ સુધી ઉચકાઈ હતી. એ 60, બી 50, સી 55 અને ડી 0. તો આન્સરમાં શું આવશે બાળકો? 50. આપણે અહીંયા લખીશું 50 અને અહીંયા કરીશું ઓપ્શન નંબર બી. હવે આગળ જોઈએ બાળકો. સી વોઝ થ્રિલ્ડ, તે રોમાંચિત થઈ ગઈ હતી. નાવ સી વોઝ ફ્લાઇંગ, હવે તે ઉડી રહી હતી. ઓર ધ રિવર, નદી ઉપર. સી લુકેડ ડાઉન, તેણે નીચે જોયું. ઓહ, અરે, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, શું નદીમાં પતંગ છે? ઇટ વોઝ અ બોટ, તે એક બોટ હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ, તેણે પોતાનું હેન્ડલ છે એ ગામ તરફ ફેરવ્યું. સી શો હર સ્કૂલ, ત્યાં તેણે પોતાની શાળા જોઈ. ઓહ નો, અરે ના. ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ, છત ઉપર વૃક્ષના ઘણા બધા પાન છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, કે હું આવતીકાલે તેને ક્લીન કરી નાખીશ, ચોખ્ખી કરી નાખીશ. સી થોટ, તેણે વિચાર્યું. વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર, કે આ સિવાય, એલ્સ એટલે કે બીજું, તેણે શું જોયું હશે? હવે ક્વેશ્ચન નંબર 1 વેર વોઝ સી ફ્લાઇંગ, તો આન્સર લખીશું આપણે સી વોઝ flying over the river. Now question number 2 what did તેજસ્વીની see in the river, કે એણે નદીમાં શું જોયું હતું? તો આન્સર લખીશું તેજસ્વીની saw a boat in the river. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 વોઝ ધેર અ કાઇટ ઇન ધ રિવર, શું નદીમાં પતંગ હતો? તો આન્સર લખીશું નો. ધેર વોઝ not a kite in the river. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 4 વોટ ડીડ તેજસ્વીની ફર્સ્ટ સી વેન સી ટર્ન્ડ ટુવર્ડ્સ હર વિલેજ, કે એણે પોતાના ગામ તરફ જ્યારે પહેલી વાર ઘુમાવ્યું ત્યારે તેણે શું જોયું? તો આન્સર લખીશું when તેજસ્વીની turned towards the village she first
સો હર સ્કૂલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5. વોટ વોઝ ધેર ઓન ધ રૂફ, કે છત ઉપર શું હતું? તો આન્સર લખીશું ધેર વેર મેની leaves on the roof. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6. વેન વિલ તેજસ્વીની ક્લીન ધ લીવ્સ, કે તે પાંદ છે એને ક્યારે સાફ કરશે? તો આન્સર લખીશું તેજસ્વીની will clean the leaves the next day. બીજા દિવસે ને the next day. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7. તેજસ્વીની ડિસાઇડેડ ટુ ક્લીન ધ હોમ રૂફ, કે એણે ઘરની છત સાફ કરવાનું વિચાર્યું. રાઈટ ઓર રોંગ? વેરી ગુડ. શું આવશે બાળકો? રોંગ. હવે બાળકો અહીં એક્ટિવિટી નંબર 5 છે એ કમ્પ્લીટ થઈ છે. તમને આની સાથે પીડીએફ પણ મોકલાવેલ છે. તમારે બધા આન્સર છે એ વ્યવસ્થિત બ્લેક અને બ્લુ પેનથી સ્વામાં લખવાના છે. પેન્સિલનો ઉપયોગ તમારે નથી કરવાનો. ઘરે રહો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.